માણસા તાલુકાના સમૌ ગામે ઠેર ઠેર પાણી ભરાયા છે। સમૌ ગામે વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન છે। વરસાદી પાણીના નિકાલ માટે જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ માણસાના જે દ્રશ્યો સામે છે, માણસા તાલુકાનું સમૌ ગામ કે જ્યાં પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી અને પાણીના નિકાલ માટે હવે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે। જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી છે, ચાહે લોકોના ઘર હોય કે પછી સોસાયટીઓ, તમામે તમામ જગ્યાએ પાણી જ જોવા મળી રહ્યું છે। સવારથી માણસા તાલુકામાં જે 3 ઇંચ જેટલો જે વરસાદ પડી રહ્યો છે એને લીધે માણસા તાલુકાના સમૌ ગામમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। કારણ કે જે તળાવ છે, તળાવની અંદર પાણી ખૂબ જ જોવા મળી રહ્યું છે। અત્યારે લોકો ટ્રેક્ટર દ્વારા મુસાફરી કરી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે। ગામની અંદર ગમે તે બાજુ તમે જુઓ તો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। તો આપણે સ્થાનિક લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે। શું કહેશો બેન, પાણી ભરાયું છે એના માટે? અમારે સાહેબ 10 વર્ષથી પાણી ભરાય છે, તો 10 વર્ષથી આ વખત તો 2 વાર પાણી ભરાઈ ગયું, તો બધા ઘરમાં નુકસાન તો ક્યાં રહેવાનું? અમારે કોઈ સગવડ જ નથી રહેવાનું। તમારા ઘરમાં કેટલું નુકસાન હશે આશરે? અમારા ઘરમાં 3-4 લાખનું તો નુકસાન હશે। બધી વસ્તુ બગડી જઈએ પાણીમાં અંદર, અને કઈ રીતે ખાવા પીવાનું રાખો, કાયમ માટે કેવું સ્થળાંતર અમારે કરવાનું? અમારા ગામમાં પાણી ભરાણી વારંવાર રજૂઆત કરી, એનો કોઈ નિકાલ થતો નહીં। મારી પણ 4 દિવસથી આ પરિસ્થિતિ છે। એ દિવસની પહેલા જોઈને આવી ગયા, કોઈ નિકાલ આગળનો થાય એવું કાયમી નિકાલ થાય અમારે જોવો। આશરે ગામમાં કેટલું નુકસાન હશે? કેટલા ઘરોમાં પાણી હશે? આ ગામમાં 25-30 ઘરોમાં પાણી છે, હાલ 30 ઘરોમાં। તો આ પાણી નિકાલ માટે શું વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં પાણી ના ભરાય ગામમાં? અહીંયાથી કેનાલમાં પાઇપલાઇન નંખાઈ જાય, સમૂહ ગામમાંથી તળાવમાંથી કેનાલો નંખાઈ જાય ને તો પાણી નિકાલ થાય એવું। સ્થાનિકોના કહેવા પ્રમાણે બાજુમાં આવેલી જે નર્મદાની કેનાલ છે એની અંદર જો પાણી જતું રહે તો ગામમાં વારંવાર જે આ પ્રશ્ન બની રહ્યો છે એ કાયમ માટે સોલ્યુશન થઈ શકે એમ છે। જયદેવ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માણસા।